રાજકોટમાં બીએ ડાંગર કોલેજમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો છે। ઉગ્ર બનેલા કાર્યકરોએ પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી અને કાર્યકરોએ ઓફિસની બારી ટેબલ સહિત કાચમાં પણ તોડફોડ કરી છે। તો કોલેજમાં વિરોધ કરતા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। વિદ્યાર્થીના આપઘાતની ઘટનામાં કાર્યકરોએ કોલેજ સામે વિરોધ કર્યો। આપઘાત પાછળ જવાબદાર સામે કડક કાર્યવાહીની એબીવીપીએ માંગ કરી। વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તોડફોડ છે તે કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે બારીના કાચ છે તે તોડવામાં આવ્યા છે। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આ હંગામો છે તે મચાવવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમને અંદર છે તે પૂરવામાં આવ્યા છે। જે આ બારીનો કાચ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। જે બારીનો કાચ છે તે તોડવામાં આવ્યો છે। ભાઈ આ શું વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યારે? સવારે 9 વાગ્યાનું આંદોલન અમે આવેદન પત્ર આવવા દેવા માટે આવેલા હતા। સવારે 9 વાગ્યાના અમે અહીંયા સૂત્રોચ્ચાર કરીએ છીએ, પણ કોઈ પ્રિન્સિપલ, કોઈ ટ્રસ્ટી, કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં સંસ્થાના। ત્યારબાદ સવારે 9 વાગ્યાથી અત્યારે 11:15 વાગ્યા છે। અત્યાર સુધી અમે સતત આંદોલન કર્યું, છતાં પણ કોઈ જવાબદાર વ્યક્તિ આવેલ નથી। ત્યારબાદ અત્યારે આંદોલનમાં ઉગ્ર આંદોલન કરતા દરમિયાન એક વિદ્યાર્થી કાચ સાથે અથડાય છે અને કાચ ફૂટી જાય છે। તો તેનું જવાબદાર કોણ તે વિદ્યાર્થીને લાગ્યું હોત તો જવાબદાર ટ્રસ્ટી પ્રિન્સિપાલને રોકવાને બદલે, એમની કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીઓને પૂરવામાં આવે છે। આ કેટલી હદ યોગ્ય છે? 100% વિદ્યાર્થીઓને પૂરી દીધા છે। જેને રજૂઆત કરવા આવે છે ત્યારે જે તે પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીને બોલાવવાને બદલે વિદ્યાર્થીઓને પૂરી પગલાં લેવામાં આવે છે। આ કેટલી હદ યોગ્ય છે? વિદ્યાર્થી પરિષદની એટલી જ માંગણી છે કે જે તે જવાબદાર ટ્રસ્ટી પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી થઈ છે, તે અત્યારે તાત્કાલિક હાજર થવા છે। સવાલો ઉભા થઈ રહ્યા છે, અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે પ્રમાણે વિદ્યાર્થીઓને જે કાચ તોડવામાં આવ્યા છે, આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાવાનો છે, જેનો કાચ તૂટીને અનેક વિદ્યાર્થીઓને લાગ્યો છે। મારા હાથમાં પણ જોઈ શકો છો, આ રીતે કાચ લાગતા અહીંયા વિદ્યાર્થીઓને નુકસાન થયું છે। એ કાચ તૂટ્યા છે, આનો જવાબદાર કોણ છે? કોલેજ પ્રશાસન 2 કલાકથી અહીંયા આંદોલન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ। એક પણ ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ સામે આવતો નથી। આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાનો છે અને ટેબલ પર પડ્યા છે આંદોલન ઉગ્ર થતા, જેને લીધે તોડફોડ થઈ છે અને અનેક કાચના ટુકડાઓ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને લાગ્યા છે। આનો જવાબદાર વ્યક્તિ કોણ છે? આપને હું જે કાચના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે આ કાચ છે તે ક્યાંક ને ક્યાંક તૂટ્યો છે। સવાલો ઉભા થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા માંગણી છે તે કરવામાં આવી રહી છે કે જે પ્રિન્સિપાલને મળવા દેવામાં આવે। આ ઓફિસનું ટેબલના કાચ છે તે પણ દર્શાવવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રમાણેની આ ઓફિસના કાચ છે તે તોડફોડ છે તે થઈ છે। સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે પ્રિન્સિપાલો દ્વારા ક્યાંક ને ક્યાંક તેઓ મળ્યા નહોતા અને જેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। ઉગ્ર આંદોલન છે તે કરી રહ્યા છે વિદ્યાર્થીઓને। હાલ જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમને પૂરવામાં આવ્યા છે અને આ ઓફિસમાં જે કાચ ફોડવાની ઘટના છે તે પણ પ્રકાશમાં આવી છે। કેમેરામેન જુને જપાન સાથે ભાવેશ ચંદ્રવા, બીટીવી ન્યૂઝ, રાજકોટ।